પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા આજે પોતાની આગામી રણનીતિનો ખુલાસો કરશે। આજે બાપુએ પોતાના 1200 જેટલા સમર્થકોનું સંમેલન બોલાવ્યું છે, જેને પક્ષમાં બાપુની નારાજગી બાદ શંકરસિંહના શક્તિ પ્રદર્શન તરીકે જોવાતું હતું। પણ સંમેલનની પૂર્વ સંધ્યાએ જ બાપુએ સ્પષ્ટ કરી દીધું છે કે આ તેમનું શક્તિ પ્રદર્શન નથી, પરંતુ સમર્થકોને તેમની સાથે મુલાકાત કરવી હતી, માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। શંકરસિંહ વાઘેલા પણ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તે કોઈ જ નવી પાર્ટી નહીં બોલાવે કે તેઓ ભાજપમાં પણ નહીં જાય। હવે સમર્થકોને મળ્યા બાદ બાપુ આગળની રણનીતિ જાહેર કરે તેના પર સૌની નજર મંડાયેલી છે। બાપુએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની નારાજગી પાર્ટીની કાર્યપ્રણાલીને લઈને છે। મિત્રોને મળવા માટેની જગ્યાનો એક હોલ છે, જેની કેપેસિટી 1000 કે 1500 છે। બસ એ બધા મિત્રોને મળીને જે મેં કીધેલું વચમાં જે આવ્યું હતું કે મેં ટેકેદારોને બોલાવ્યા છે, જે નહોતા બોલાવ્યા, ખાલી ગપ્પું હતું, અને એટલા માટે બધાએ મને આગ્રહ કર્યો તો અમને બોલાવો, અને એટલા માટે મેં બોલાવ્યા છે કે આવો આપણે સાથે મળીને શું વિચાર કરી શકાય ઇલેક્શન ધ્યાનમાં રાખીને, કોંગ્રેસની જે વાત છે ધ્યાનમાં રાખીને એ કહેવાનું હશે હું ત્યાં કહીશ। ત્યાં અહેમદભાઈને મળ્યો, સોનિયાબેન સાથે પણ વાત થઈ, ગઈકાલ રાષ્ટ્રપતિનું હતું, ફરી જરૂર પડશે ત્યારે જઈશું। આ રૂટીન પાર્ટીનું રૂટીન છે બધું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસની 2 દિવસની ચૂંટણીલક્ષી બેઠકની શુક્રવારે શરૂઆત થઈ, જેનો આજે બીજો દિવસ છે, અને સતત બીજા દિવસે પણ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની રણનીતિ ઘડશે। આ બેઠકમાં શંકરસિંહ થોડા મોડા પહોંચ્યા, જેને લઈને બાપુની નારાજગીની ચર્ચાએ ફરી વેગ પકડ્યો। કોંગ્રેસની મિટિંગમાં 26 લોકસભા બેઠકના ઇન્ચાર્જ સાથે ચર્ચા કરાઈ, પણ ઉમેદવારો અંગે હજી કોઈ પણ ચર્ચા નથી કરાઈ। અમદાવાદમાં મળેલી આ બેઠકમાં પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સહપ્રભારીઓ હાજર રહ્યા।